મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ખાતે અંદાજિત રૂપિયા 12.66 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરતા મંત્રી કૌશિકભાઈ વેકરિયા. વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ. નવા સબસ્ટેશનના નિર્માણથી આસપાસ 16 જેટલા ગામોના લગભગ 5,855 કરતાં વધુ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે. રાજ્યના છેડાના માનવી અને ગ્રામીણ વિસ્તારો સુધી માળખાગત સુવિધાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા મુકામે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશનનું રાજ્યકક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિક વેકરિયાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં શરૂ થયેલ જ્યોતિર્ગ્રામ યોજના થકી આજે ગુજરાતના ખૂણે ખૂણે 24 કલાક વીજળી પહોંચી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતના દર વર્ષે 80 થી 100 જેટલા નવા સબસ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. નવા સબસ્ટેશનની વિશેષતાઓ અને લાભ વિશે જણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે લગભગ 4,900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા નવું સબસ્ટેશન 30 MVA ક્ષમતા ધરાવે છે. આ સબસ્ટેશનમાંથી કુલ 5 નવા 11 કેવી ફીડરો કાર્યરત કરવામાં આવશે. મંત્રીએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની વાત કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન સામે મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવીને સરકારે ખેડૂતો પ્રત્યેની પોતાની કટિબદ્ધતા સાબિત કરી છે. આ લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે આંબા ખાતે 66 કેવી સબસ્ટેશન કાર્યરત થવાથી સંતરામપુર અને આસપાસના 16 જેટલા ગામોના ખેડૂતો અને નાગરિકોને સીધો લાભ મળશે. આ લોકાર્પણ પ્રસંગે અગ્રણી દશરથભાઈ કે બારિયા, જેટકોના અધિકારી વીકે પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.